નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ઓઢો ખુમાણ બનેલ સત્ય ઘટના વિશે। આસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠા દરબાર ઓઢો ખુમાણ દાતણ કહે છે। પ્રભાતમાં કરણ મહારાજનો પહોર ચાલે છે। બરાબર એ જ ટાણે પરગામથી કોઈ એક બાઈ પોતાની સાથે એક 15 વર્ષના કિશોરને આંગળીએ વળગાડી ડેલીમાં થઈને ગઢની અંદર આવીને ઓરડે ચાલી ગઈ। ભગાડેર ઓઢા ખુમાણે આ અજાણ્યા પગલા ઉપરથી વહેમાઈને પોતાના સાકરને કહ્યું, જાઓ તપાસ કરો, કોણ મહેમાન આવ્યા છે। ભગોડેર ઓઢા ખુમાણનો વફાદાર જોધો હતો। ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આય પોતાના ખોળામાં લઈને બેઠેલા છે। એને મોઢે ને માથે પંપાળી રહ્યા છે અને વડારળ આખી વિતક વાર્તા સંભળાવે છે। માળી આ દીકરા પાલિતાણા દરબાર નોગણજીના કુંવર થાય। એનું નામ ઉનડજી। અટાણે એમના કાકા ઉલ્લુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે। આ બાતમી અમારા કાને પડી। આ બિચારા ફફડી હાલ્યા। દીકરો કોને જયા સોંપવો? અલ્લુજીની ધાતક માર્યા કોણ સાસવે અને પૈસાને લોભે દગોય કોણ રમે? આય એકાએક મારા માને આપા। ઓઢો ખુમાણ સાંભળ્યા। એણે મને કહ્યું કે આપો મારા જીભના માનલ ભાઈ બરોબર છે। એના ખોળામાં મારો ઉનડ આશરો પામશે। જા ઝટ આપાને સોંપી દે। વીરને કહેજે કે બોન ઓળખતી પાળખતી એ નથી, તોય ભાઈ કહીને ભાણેજના રખવાડા ભણાવે છે। વાત સાંભળીને ઓઢા ખુમાણના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું। ઉનડજીને હૈયા સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું, તી બાપ તમે એકલા કા આવ્યા? માને કેમ ન લાવ્યા? અરે આઈ આ તો અલ્લુજીની કેદમાં કહેવાય। જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જ છે ને આપે। હું તો અધરાતે આ દીકરાને લઈને સાની માની નીકળી આવી। તે રસ્તામાં ધરતી અમને માકોરો કરતી હતી। કેમ કેમ શું થયું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું। રૂપાવટીમાં કાકો ભગતસંગ રહે। ત્યાં કુંવર સાટુ હજામ હોકો ભરવા ગયો। કાકાને ખબર પડી કે ઉનડજી ભાગી જાય છે। અલ્લુજી તો ઉગતો સૂરજ, એને પૂછવાનું કોણ ભૂલે? કાકાએ હોકામાં સોમેલ ભેળવેલી તમાકુ ભરાવી। હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તો માર્ગે ઢળી પડ્યો। ભગવાનના રખવાડા તે કુંવર બચી ગયા। માંડ અહીં તમારે ખોળે પહોંચ્યા છીએ। આય મારા માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી। ભગા ડેર આઈએ કહ્યું, કુંવર ઉનડજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આખ્યુંની ઓળખાણ વિનાની રજપૂતણીએ વિશ્વાસે વીર પહેલી માંગેલ છે। સાચા ધરમભાઈને શોભે તેવું કરી દેખાડજો। દાતણની શિરોને ધરતી પર મેલીને મોઢું ધોઈ જે ઓઢા ખુમાણે ઉગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે ભલે ઉગા ભાણ ભાણ તુમ્હારા ભામણા, મરણ જીયણ લગન માણ રાખો કાશ પરાઉત। તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગોડેર ચોપાટમાં આવ્યા। ઓળખાણ આપી અને વડારણે કહેલી આખી વાત વર્ણવી। તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વ ભરી ભક્તિ ઉભરાઈ। એ બોલે, આવ બાપ ઉનડ આવ્યો, તને પાલિતાણાની ગાદી ઉપર બેસાડું। એમ કહીને કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો। એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એ ખુમાણના મોંમાંથી અઢહાસ્ય નીકળી ગયું। ઉનડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો, પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી। એણે પૂછ્યું, કેમ મેરામભાઈ, તમારા હસવાનો મરમ શું છે? મરમ બીજો શું? તમારે કહ્યું કાંઈ? ત્યાં ખોળામાં પાલિતાણાની ગાદી આવી પડે છે। ઓઢા ખુમાણ, એ તો એમ બોલાય, પણ ભાઈડા હોય તે વિચારીને બોલે। ઓઢો ખુમાણ જરી ઝાંખા પડ્યા, પછી કડવો ઘૂમટો પીધો હોય તેમ બોલ્યા, ખરું છે મેરામભાઈ, લ્યો ત્યારે આ ખોળામાં જ ઉનડજીને બેસાડી રાખી। પરબારા પાલિતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આસોદરનું પાણી હરામ છે। એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલી ભરીને નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો, લાવો મારી ઘોડી। ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા। ખોળામાં કુંવર ઉનડજી બિરાજે। પોતાના 12 ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 100 ઘોડે સવાર આવીને આજ રાતે મને 5 તોબરાને પાદર ભેગા થાય। એ પ્રમાણે 1200 દૈની શસ્ત્રધારી યોદ્ધાના ઘોડા આવીને 5 તોબરામાં હણહણી ઉઠ્યા। રાતને ત્રીજે પહોરે શબરી બોલી। એ શબરીની ભાષા પારખીને સાથેનો સુકનાવળી મેર બોલ્યો, આપા જો અત્યારે ઘોડા ઉપાડો તો સુકન કહે છે
કે એક પણ યોદ્ધાને એક છોડી ફાળ પણ ઈજા નહીં થાય. વિના જખમે પાલીતાણું લેવાશે. ફોજ ચડી ચૂકી. પોહ ફાટતા પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોને અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોળામાં ઉનળજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળ રાજાના હિતનું છે. કોઈએ સામા શસ્ત્ર ન ઉગામ્યા. પણ દરબારગઢની ડેલી પર કેસરી ભાથી નામનો એક રજપૂત પોતાની એસી ઘોડે સવારીને લઈને સામે ઊભો રહ્યો. ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો. કેસર, હું પાલીતાણાના ધણીની ખાતર આવ્યો છું. મારે પાલીતાણાનો દાણોય ન ખપે. તું ખસી જા. આપા ઓઢા ખુમાણ, આજ આ બુઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું. એક ભવમાં બે ઘણી નહીં કરું. કેસર ભાથીએ આવો જવાબ દઈને અવતાર દીપાવ્યો. ધીંગાણું જામ્યું. બંને બાજુ શૂરવીરો હતા. કેસરના યોદ્ધા કપાવા લાગ્યા. ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા. સહુ યુદ્ધમાં તલ્લીન છે. કોઈનું ધ્યાન નથી. એટલામાં માથેથી અલ્લુજો દેખાણું. હાથમાં પ્રચંડ સાગ હતી. તે અલ્લુજીને બરાબર ઓઢાથી ઉપર તાકીને ફેંકી પલવારમાં ઓઢો અને કુમાર ઉનળજી બંનેનો જીવ નીકળી જાત. પણ નિમક હલાલ ભેગા ડેરે જોયું કે પોતાના ધણી અને પાલીતાણાનો ધણી બે ઉડશે. એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાગ એની છાતી ચીરી જમીનમાં પેઠી. પોતાનો માલિક બચી ગયો. એ બધું પલમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઈ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો. અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું. એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉનળજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદી જનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે ઘાટોડે ઘડ્યો તુને લૂણ તણા, માટી આઈએ માણા એતી હુતી ઓઢિયા. હે લૂણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ, તને જ્યારે પ્રભુરૂપી કુંભારે ઘાટોડે ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ માટી મર્દાનગી રૂપી રહી હતી. તે પછી એણે શૂરવીરો સર્જ્યા જ નથી. મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.